નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 11 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ચોરસ ખાનામાં લખો. તો પહેલો પ્રશ્ન છે કે પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં? એમાં છે મૃદાવરણ, બીમાં છે વાતાવરણ, સીમાં છે જલાવરણ અને ડીમાં છે ભાવાવરણ. તો જવાબ આવશે ડી, ભાવાવરણ. બીજું, વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો મહાસાગરો, સાગરો, સરોવર, નદીઓ. બીમાં છે વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો. સી ખડક, ખનિજ મેદાનો, ખીણો વગેરે અને ડી વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવો. તો જવાબ આવશે બી. હવે ત્રીજું, તમે વહેલી સવારે સમુદ્રના કિનારે ચાલવા જાઓ છો, ત્યાં તમને કયો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે? તો જવાબ આવશે બી, ઓઝોન વાયુ. ચોથું, સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? તો જવાબ આવશે ડી, દાવાનળ. પાંચમું, ધ્રુવ પ્રદેશથી વહેતા સમુદ્રના પ્રવાહ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે બી, ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ વહે છે. છઠ્ઠું, 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ કયા મહાસાગરમાં આવેલી છે? તો એ પેસિફિક મહાસાગર. સાતમું, બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો જવાબ આવશે એ, 12 કલાક અને 25 મિનિટ. કયું બળતણ પ્રદૂષણ મુક્ત બળતણ નથી? તો જવાબ આવશે પેટ્રોલ એટલે કે ડી. નવમું, નીચેનામાંથી કોનો હવા પ્રદૂષકોમાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ડી, રાસાયણિક ખાતર. 10મું, પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર પાણી રોકે છે? તો 71% વિસ્તાર એટલે કે સી. 11મું, આકૃતિમાં કાળા રંગથી ઘેરાયેલો ભાગ માટે કયું વિધાન સાચું છે? તો તે મૃદાવરણ દ્વારા રોકાયેલ વિસ્તાર છે, તે જલાવરણ દ્વારા રોકાયેલ વિસ્તાર છે, તે 71% ભાગ રોકે છે, તે 29% ભાગ રોકે છે. તો બી આવશે બીજું અને ત્રીજું એટલે કે તે જલાવરણ અને દ્વારા રોકાયેલ વિસ્તાર છે, તે 71% ભાગ રોકે છે. પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ ખાલી જગ્યા છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? તો જવાબ આવશે પૃથ્વી. બીજો, પૃથ્વીના ઉપરના ઘન પોપટાને ખાલી જગ્યા આવરણ કહેવાય છે? તો જવાબ આવશે મૃદાવરણ. ત્રીજી, વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોથી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે? તો જવાબ આવશે પારજાંબલી. ચોથું, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી પર ખાલી જગ્યા આવે છે? તો જવાબ આવશે ભરતી અને ઓટ. પાંચમું, કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવાથી ખાલી જગ્યાનું પ્રદૂષણ ઘટે છે? તો જવાબ આવશે હવા. હવે પ્રશ્ન 2b, બંધ બેસતા જોડકા રચો.
તો કારખાનાના ધુમાડાના રજકણો, તો પહેલાંનું આવશે ડી. કારખાનામાં ધુમાડો થતું હોય તો એ શું આવશે? હવાનું પ્રદૂષણ. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, તો એનાથી શું થાય? તો જમીનનું પ્રદૂષણ થાય, એટલે કે એ. લાઉડ સ્પીકર, વધારે પડતા અવાજથી શાનું પ્રદૂષણ થાય? તો જવાબ આવશે બે, ધ્વનિનું પ્રદૂષણ, એટલે કે અવાજનું પ્રદૂષણ. ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી એટલે કે જળનું પ્રદૂષણ, એટલે કે સી આવશે. પ્રશ્ન 3 એ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલો, મીઠાના પાણીના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? તો મીઠાના હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. ચીડિયાપણું અને બહેરાશ કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે? તો ચીડિયાપણું અને બહેરાશ એ ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે. ત્રીજો પ્રશ્ન, ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિ એટલે કે જમીન. તો ભૂમિ એટલે કે જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારોને ભૂમિ પ્રદૂષણ કહે છે. ચોથો પ્રશ્ન, જલાવરણમાં કોનો સમાવેશ થાય છે? તો જલાવરણમાં મહાસાગરો, સાગરો, સરોવરો, ઉપસાગરો, અખાતો, નદીઓ, જળાશયો વગેરેનો સમાવેશ થાય છે. પાંચમો પ્રશ્ન, રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વગેરેમાં સંદેશાવ્યવહાર કયા આવરણને આભારી છે? એટલે કે આ બધાનો અવાજ આપણે શાના દ્વારા સાંભળી શકીએ છીએ? તો વાતાવરણના કારણે. એમના વચ્ચે હવા છે, વાતાવરણ છે. તો રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વગેરેમાં સંદેશાવ્યવહાર વાતાવરણને આભારી છે. મોટી ભરતી કેવી રીતે થાય છે? તો અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. સાતમો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીએ પ્રદૂષણ વિશે શું કહ્યું છે? તો મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે માનવીની વિવિધ ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. એટલે કે આપણે જે બધું પેટ્રોલ ડીઝલને વાપરીએ છીએ એનાથી વાતાવરણ પ્રદૂષિત થાય, રાસાયણિક ખાતરો નાખવાથી જમીન પ્રદૂષિત થાય, લાઉડ સ્પીકરને બધું વધારે પડતું વાપરવાથી ધ્વનિ પ્રદૂષણ થાય. આઠમો પ્રશ્ન, શાળા, હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોર્ન ઝોન કયા પ્રકારના પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે? તો શાળા, હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોર્ન ઝોન ધ્વનિ પ્રદૂષણને એટલે કે અવાજ પ્રદૂષણને ઘટાડવા માટે મૂકવામાં આવે છે. નો હોર્ન એટલે કે હોર્ન વગાડવો નહીં, જેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય નહીં. હવે પ્રશ્ન 3b, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનો માટે PUCનો કડક અમલ કરાવવો જોઈએ. તો સાચું. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે. એ પણ સાચું. ત્રીજો, માનવ આસપાસના પર્યાવરણ માટે આંતરક્રિયા કરતો નથી. તો એ આવશે ખોટું. પૃથ્વી પર સૂર્ય કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. સાચું. વધારે પડતા ઘોંઘાટથી કીટકો અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતા નથી. ખોટું. વધારે પડતો ઘોંઘાટ થાય તો કીટકો અને સૂક્ષ્મજીવો નાશ પામે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો, માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું?
તો જવાબ: માનવીએ પોતાના બુદ્ધિ, કૌશલ્ય અને વિજ્ઞાનના મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે. પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. તે પોતાની જરૂરિયાત મુજબ પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો. હવે બીજો પ્રશ્ન: જળ પ્રદૂષણ શા કારણે થાય છે? જવાબ: માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘર વપરાશનું ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં છોડવું. જળ એટલે કે પાણી પ્રદૂષણ. બીજું, ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલું ગંદુ પાણી. ત્રીજું, રંગ રસાયણ ઉદ્યોગોમાં વપરાયેલ કેમિકલયુક્ત દૂષિત પાણી. ચોથું, ઉદ્યોગોનો ધુમાડો અને વાયુઓ વરસાદ સાથે ભળતો વરસતી તેજાબી વર્ષા. પાંચમું, ખનિજ તેલના કૂવાઓ તેમજ ખનિજ તેલ વાહક જહાજોમાં થતા અકસ્માતો કે વળતર. છઠ્ઠું, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ. ત્રીજો પ્રશ્ન: હવાનું પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો. ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસો અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. વાહનોમાં સીએનજી અને પીએનજીના તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જા જેવા પ્રદૂષણ મુક્ત બળતણનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. પ્રશ્ન 4: જળ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. એટલે કે પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે આપણે શું કરીશું? તો ઘર વપરાશની ગટરોના પાણીને, તેમાં રહેલા પ્રદૂષણને સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરી નદી કે દરિયામાં છોડવા જોઈએ. બીજું, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ. સરકારે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક નિયંત્રણ મૂકવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ. પાંચમો પ્રશ્ન: પર્યાવરણ એટલે શું? તેના ઘટકો જણાવો. તો જવાબ: પર્યાવરણ પરી અને આવરણ એ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે આચ્છાદન અથવા પડ. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું આવરણ છે. હવે પ્રશ્ન 5: નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલું, દરિયામાં ભરતી ઓટ થાય છે કારણ કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે ભરતી ઓટ આવે છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી આવે છે. બીજું, અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે કારણ કે અમાસ અને પૂનમના દિવસે પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. પ્રશ્ન 6: નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલો છે પ્રદૂષણ. પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નીપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહેવાય છે. ભરતી ઓટ. સમુદ્રના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે એને ઓટ કહે છે. જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. જીવાવરણમાં માનવો,
વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 7. ટૂંક નોંધ લખો. પહેલી, જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો પહેલું, પ્લાસ્ટિક અને રાસાયણિકનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. બીજું, ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિનઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. ચોથું, પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. પાંચમું, ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃઉપયોગ કરવો જોઈએ. હવે બીજી ટૂંક નોંધ છે. ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો મારા ઘરના બધા જ વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ. ત્રીજું, સિનેમાગૃહો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિશોષક યંત્ર અને પડદા લગાડવા કહીશ. સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં. પાંચમું, ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં. શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરીશ. સાતમું, વિમાન મથકોની આસપાસ, ઉદ્યોગોનો તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજોનું નિયંત્રણ કરવાના પ્રયત્ન કરીશ. હવે પ્રશ્ન 8. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તો અહીંયા વર્ગીકરણ કરવાનું છે. ધૂળના રજકણો, ઘન કચરો, ગટરનું પાણી, ઉત્ખનન પ્રવૃત્તિ, જેટ વિમાનનો અવાજ, રાસાયણિક ખાતર, ઉદ્યોગોનું દૂષિત પાણી, ડીજેનો અવાજ, કોલસાના રજકણો, લાઉડસ્પીકર, જહાજોમાં વપરાતું બળતણ, પ્લાસ્ટિકનો ઉપયોગ અને વાહનનો ધુમાડો. તો જમીન પ્રદૂષણ, આમાંથી કયું જમીન પ્રદૂષણ છે, શું જળ પ્રદૂષણ છે, કયું હવા પ્રદૂષણ છે અને કયું ધ્વનિ પ્રદૂષણ છે તે આપણે લખવાનું છે. તો પહેલું આવશે ઘન કચરો, એ જમીન પ્રદૂષણમાં આવશે. પછી ઉત્ખનન પ્રવૃત્તિ, રાસાયણિક ખાતર અને પ્લાસ્ટિકનો ઉપયોગ એ જમીન પ્રદૂષણ. જળ પ્રદૂષણમાં આવશે ગટરનું પાણી અને ઉદ્યોગોનું દૂષિત પાણી. હવા પ્રદૂષણમાં આવશે ધૂળના રજકણો, વાહનોનો ધુમાડો, કોલસાના રજકણો અને જહાજોમાં વપરાતું બળતણ. ધ્વનિ પ્રદૂષણમાં આવશે જેટ વિમાનનો અવાજ, ડીજેનો અવાજ અને લાઉડ સ્પીકર. બાળ દોસ્તો, તમે જોયેલા પ્રદૂષણનું ચિત્ર ચોંટાડી તે પ્રદૂષણનું અહીંયા નામ લખવાનું છે. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.